આણંદના બોરસદના સ્વામિનારાયણ ધામ ખાતે આગામી 28મી જાન્યુઆરીથી યોજાનાર સદગુરુ વંદના મહોત્સવને લઈને આજે સંતોની ઉપસ્થિતિમાં વિજય સ્તંભ ધ્વજારોહણ સ્થાપના વિધિ યોજવામાં આવી હતી। મંદિર ખાતેથી સંતો હરિભક્તો દ્વારા વાજતે ગાજતે સદગુરુ વંદના મહોત્સવ ધ્વજને મંદિર પટાંગણમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પૂજન અર્ચન કરી મારા ગુરુ મારો ઉત્સવના જયનાદ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજથી આ વિજય ધ્વજ સાથે સમગ્ર મહોત્સવનો પ્રારંભ થયો છે। પ્રારંભમાં આજે વિજય સ્તંભનો આજે કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર એટલે આજે આજથી આ ઉત્સવનો પ્રારંભ થયો છે। વિજય ધ્વજા લહેરાઈ છે। આમ તો ભારતીય પરંપરા એ ઉત્સવ પ્રિય પરંપરા છે। ગમે તે પ્રસંગથી ઉત્સવનું બહાનું કાઢી અને આપણા ભારતના કોઈ પણ ધર્મના લોકો હોય એ આવા મોટા મહાન ઉત્સવો કરતા હોય છે। વીરસદ સ્વામિનારાયણ મંદિર દ્વારા સદગુરુ વંદના મહોત્સવનો આજે શુભારંભ થઈ રહ્યો છે। આમ તો આખો કાર્યક્રમ 28થી 3 ફેબ્રુઆરી સુધીનો છે, પરંતુ આજે આ કાર્યક્રમના શ્રી ગણેશ થઈ ગયા છે। વિશેષ આનંદ એટલા માટે છે કે આ મંદિરોને હજારો યુવાનોને જેમણે પ્રેરણા આપી છે, અનેક જીવોને ધર્મના માર્ગે વાળ્યા છે। તો આ હતા રાજ્યના